बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। આ ભાગવતજીમાં દ્વાદશ મંત્ર એ પ્રમુખ મંત્ર છે. ગમે ત્યારે બધા જ પ્રસંગોમાં સફળતા, સરળતા અને સગવડતા આ મંત્રથી થાય છે. અને આ મંત્ર બોલવાથી ભગવાન પોતે પ્રગટ થાય છે, દર્શન આપે છે. આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના પ્રાગટ્યો પછી ગમે તે સ્વરૂપમાં પ્રાગટ્ય કર્યું હોય, માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે કે હનુમાનજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું હોય અને આપ એ પ્રાગટ્યને માનતા હોય, એની છબી આપના હૃદયમાં હોય,
એનો વાસ આપના હૃદયમાં હોય એટલે આપણે ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના કોઈ પણ પ્રાગટ્યો એમને અમારા અને આપના બધાયના વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીને સ્મરણ કરીશું, પ્રાર્થના કરીશું. એમને રાજી કરવાનો મંત્ર આપણને પણ પસંદ છે અને એનો રાગ પણ બહુ સરસ છે. તમને બધાને પણ સરળતાથી બોલી શકાશે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. ओम सूर्य देवाय नमो नमः. ओम अरुण देवाय नमो नमः. ओम आदि भूताय नमो नमः. ओम आदित्याय नमो नमः. ओम रवि देवाय नमो नमः. ओम भास्कराय नमो नमः. ओम अच्युताय नमो नमः. ओम विश्व रूपाय नमो नमः.
આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું નામ છે. બધા જ નામો મહત્વના છે. કોઈ નામ એવું નથી કે જે બરાબર ન હોય, કારણ કે આ કઈ માણસના નામની વાત થોડી છે કે ગલતીથી જુદું નામ રખાઈ ગયું હોય. આ તો દાદા, સુરત દાદા એમનો મંત્ર બોલીશું, આપણી ભક્તિ કબૂલ રાખશે. આપણને પણ આ મંત્ર પસંદ છે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. અને ગઈકાલે આપણે કથામાં આવ્યું હતું ને, તમે બધાએ યાદ રાખ્યું હોય તો, કે સુરત દાદા એ એના પુત્ર યમરાજ કંઈક જો તમને યોગ્ય બરાબર ન લાગે તો તમે એમાં ઊભા થઈને પણ કહી શકો. કે નરક લોકમાં આ સૂર્યદેવના પુત્ર પિતૃરાજ, એટલે એને બીજું નામ યમરાજ પણ કહેવાય છે. આ સૂર્યદેવના પુત્રની કથા આપણે ગઈકાલે આવ્યું હતું. સુરત દાદા એમનું મહત્વ ઘણું છે. પછી એમના પુત્રનું મહત્વ પણ ઘણું હોય જ. ત્રણેય લોકના સ્વામી છે, આકાશ પાતાળ અને પૃથ્વી. જપા પુષ્પની જેમ જ સુરત દાદા ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સુરત દાદાની આપણે કરેલી અરજી, આપણે કરેલી સ્તુતિ, આપણે કરેલી વિનંતી અને આપણી ઈચ્છા, આપણો સંકલ્પ
આપણી માગણી એ ગમે તેટલે અંશે આટલી ઝડપથી કબૂલ તો રાખી કહેવાય જ. મંગલાચરણમાં સુરત દાદા એનું આપણે ગુણગાન ગાઈએ છીએ. તો સુરત દાદા એમણે આડો પડદો કરી દીધો છે વાદળાનો, અને વાતાવરણ એવું કર્યું કે ગરમી બફારો થાય, તાપ ન લાગે, એટલે કપડાં પહેરી શકાય એ આપણે માંડ માંડો. હા, અને આ તો સારું છે, ભગવાનની કૃપા કહેવાય કે આપણે વિડીયો કથા આ નથી. ભગવાનને તો પહેલાંથી જ ખબર હશે ને કે વાદળા થશે, બફારો થશે, કપડાં પણ બરાબર નહીં સાચવી શકાય, પહેરી શકાય, કારણ કે સગવડતાઓ ઓછી હોય ને. આપણે ભક્તિની કથા છે. આ કાંઈ સગવડતાઓની કથા નથી, વૈભવની કથા નથી. આ કથાનો વૈભવ હોઈ ન શકે, કારણ કે કથામાં તમે કોઈ આવો અને આપણે કથા કરીએ. આજે તમે થોડા મોડા આવ્યા અને તમારી વાટ જોઈ અમે કે તમે આવો પછી કથા શરૂ કરીએ. એટલે આજે ભલે પછી કોઈ કારણથી કથા રોકાવવી પડે, કથાને વિરામ આપવો પડશે. વરસાદ, મેઘરાજા, જોકે ઇન્દ્રદેવ એના કરતા સુરત દાદા આ કથાને અટકાયત થાય એવું ન કરે. ઇન્દ્રદેવથી તો ક્યારેક ક્યારેક વરસાદ મોકલી દે, પણ છતાંય આપણી આ ભાગવત કથા એમાં એવું પછી આવશે કે ઇન્દ્ર એમણે મનુષ્યોને મારી નાખવા માટે વરસાદ બહુ વરસાવ્યા. બધુંય આખું ગામ, વ્રજ આખું તણાવી નાખવા, અને એવા બધાય મેઘોને છૂટા કરી દીધા કે જાઓ. આ ઇન્દ્રદેવનો ગુસ્સો હતો. આપણે તો ભાગવતજીની કથા અને નિત્ય ભાગવત અંતર્ગત આપણી ભક્તિ એના માધ્યમથી આપણે અર્જન્ટ રીતે તો એટલું માગીએ કે આપણને આ નિત્ય ભાગવત કથા શરૂઆત અથવા જેટલી થઈ શકે એટલી કરવા દઈએ. બસ મંગલાચરણ થાય તો એ કથા જ કહેવાય. અને મંગલાચરણનો એક ભાગ ઘણીવાર તો એવું બને કે બહુ જોરદાર વરસાદ પડે, હેલી પણ થાય, રોજે રોજ વરસાદ. પછી ભાગવતજીની કૃપા આપણે માગીએ અને નિત્ય ભાગવત અંતર્ગત માત્ર ઓમ સૂર્યાય નમઃ એમ બોલીએ, અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ મંત્ર બોલીએ. બસ થઈ ગયું મંગલાચરણ.
અને મંગલાચરણ થઈ ગયું તો કથાય થઈ ગઈ. બહુ વરસાદ અને એના કારણથી ઘણી તકલીફ ઉત્પન્ન થતી હોય તો આને કથા એ આપણે જેટલી કરવાની જરૂર હોય એટલી નોય કરી શકીએ, પણ બધુંય ભગવાન કબૂલ રાખે છે. 7 દિવસમાં કાંઈ નથી. આપણે 18,000 શ્લોક ભાગવતજીના કોઈ કહી ન શકે કે થાય નથી, પણ જેટલું થાય, જેટલી કથા 7 દિવસમાં થઈ શકે શ્રીમદ ભાગવત મહાપુરાણની, એ ભગવાન કબૂલ રાખે. એવી રીતે આપણી આ નિત્ય ભાગવત કથા એ કબૂલ ન રાખે? આ તો આપણે એની સામે દલીલ ન કરાય ભગવાનની સામે, કે કોઈ આપણે હક અધિકાર માગવાનો ન હોય, પણ જેટલી આપણને ભક્તિ કરાવવી એમને યોગ્ય લાગશે એટલી ભક્તિ કરાવશે. અને આપણે તો ઈચ્છીએ કે એવા સમયે અમે આપને બોલાવી લેશું અને એમ લાગે કે આ આખો દિવસમાં વાટ જોતા 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 કથા કેમ કરશું ચિંતન કરતાં કરતાં અત્યારે થોડુંક સારું છે તો હાલો આપણે મંગલાચરણ તો કરી લઈએ, જેને આપણે કહેવાય શરૂઆત તો કરી લઈએ, જેને આપણે કહેવાય બોણી તો કરી લઈએ, જેને આપણે કહેવાય મુહૂર્ત તો કરી લઈએ. વેપારી દુકાન ખોલે તો શું કે હજી બોણી એ નથી થઈ, હાંજ પડી ગઈ, હવે તો વધાવવાનો ટાઈમ થઈ ગયો. એમ આપણે ઘણીવાર કથા નોય થઈ શકે ભાઈ, એ એમની કૃપા કહેવાય. તો સુરત દાદા એ આપણી ઉપર કૃપા તો કરી જ કહેવાય વ્યક્તિગત રીતે. અને હજી સુધી આ કથા એનું મંગલાચરણ આપણે કરીએ છીએ આજે. અને આજે વાતા હજી અત્યારે છાંટા તો આવે જ છે, ઝીણા 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 ઝીણા. અને ઇન્દ્ર ભગવાન છે ભાઈ, એ મેઘોના સ્વામી, આપણા પણ ભગવાન જ કહેવાય. આપણે એનાથી આગળ કે ઉપર તો નથી. અલબત્ત ભાગવત ભગવાન આ નિત્ય ભાગવત આપણે કરવાનું છે, અને એની કૃપા ભક્તિ કબૂલ રાખે આપણી તો આપણે કરી શકીએ. અને આપણે ઈરાદો એવો છે કે શરૂ કર્યું, બસ જેટલું થાય એટલું કરવું. અને આમાં તો આપણને પણ એવું થતું હોય કે ભગવાન ચાલુ રાખે તો રીએ, નહીતર કાંઈ રીએ નહીં. આ બધી ભગવાનની જ્યુરિસ્ડિક્શનની વાત છે. હકુમત એને કહેવાય, હકુમત, સત્તા ભગવાનની વાત છે. સૂરજ નારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ છે, એના વગર જીવ ન રહી શકે. અને જીવને પણ મારી નાખે, ભક્ષણ કરે. કીડીથી માંડીને કીડીને એના ઉપરના જીવ, મકોડાને એની ઉપરના જીવ, ગરોડાને એની ઉપરના જીવ, કાંચિંડાને એની ઉપરના જીવ. આમ જીવ એકબીજાને મારી નાખે. શું કામે કે એનો ખોરાક જ એ નક્કી કર્યો છે.
અને એનું આયુષ્ય પણ એટલું જ. અને એવા કર્મો હોય ને વાલા ભક્તો, તો જ આપણને એવા કીડા મકોડા બનાવી દે. મનુષ્ય અવતાર આપ્યો હોય અને આપણે કાંઈ કામ ન કરી શકીએ ભક્તિનું, ભક્તિ ન કરી શકીએ, ભક્તિ કરવાની તૈયારી ન હોય, અને ભક્તિ કરવામાં સહકાર પણ કેમ આપી શકાય? ભક્તિના નામે આપણને એમ હોય કે ઓહો હો હો, આપણું તો કઈ નામ મોટું છે. પણ આ બધી ભગવાનની ઈચ્છા અને ભગવાનની કૃપા હોય તો, અને ભગવાનની તમે જેવી રીતે ભક્તિ કરો એવી રીતે ભક્તિ થઈ શકે હો. આપણે ભાગવતની કથા એવી રીતે ભક્તિ કરીએ. સુરત દાદા બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે, અને ત્રણેય એની અંદર સુરત દાદાની શક્તિ છે. સુરત દાદા બધું જ આપે છે હો. આકાશ પાતાળ પૃથ્વી બધા લોકમાં સુરત દાદા બધું આપે. એમની પાસે શક્તિ એવી રીતની છે કે એ તમને આપી શકે, પહોંચાડી શકે. એને કોઈ સ્ટાફની જરૂર નહીં, માણસોની જરૂર નહીં, એવી દિવ્ય શક્તિ છે. અને આપણી પાસે સુરત દાદાને રાજી કરવા માટે આપણે એના બદલામાં કાંઈ આપી ન શકીએ. આપણી પાસે હોય એ શું તો આપણે આપવું? કાંઈ ન હોય આપણી પાસે. પણ એમને બહુ પ્રિય છે હો ભક્તિ કરે એવા ભક્તો. અને સુરત દાદા ભક્તિથી રાજી થાય છે. બાકી તો સોનું તો એ પોતે આપે છે ઘણું. સુરત દાદાએ દિવ્ય મણી આપ્યો તો એક ભક્ત સતરાજીત યાદવને. એ કથા આપણે આવશે ત્યારે કરશું, બહુ આનંદ આવશે તમને. આ તો આજે ખાલી યાદ અપાવવા માટે. પણ ભક્તિ એને બહુ પસંદ છે સુરત દાદાને. ચંદ્રદેવ એ પણ સાક્ષાત દેવ છે. સૂરજ, ચંદ્ર, માતા પિતા એ બધા સાક્ષાત દેવ કહેવાય. પણ એની ભક્તિ કરવા વાળા બહુ ઓછા હોય છે. કોઈને ભક્તિમાં રસ નથી. સુરત દાદાની વાત, એનો શ્લોક, એની કથા, એનું મહત્વ, માતા પિતાની સેવા, એની કથા, એનું મહત્વ, એ તો આપણે જ્યારે આપણો સમય હોય ત્યારે આપણે સેવા કરવી. પછી સમય જાય ત્યારે જો આપણે કરી હોય તો, અને એટલે તો કહેવાય છે કે સેવા કરી હોય તો જ સંતાનો પણ સેવા કરે એવા થાય. કભી માँ बाप की सेवा की नहीं, बाद में मंदिर जाने से क्या फायदा. कभी प्यासे को पानी
पिलाया नहीं। આ આપણે તમને યાદ કરવા માટે ભક્તિનું મહત્વ છે. સુરત દાદા પણ ભક્તિનું મહત્વ અને એનાથી રાજી થાય છે. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. આપણે ગઈકાલે કેવું સરસ આ તમે શોધી કાઢ્યું કે दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. किए जा तू जग में भलाई का काम, तेरे सब पीड़ा हरेंगे राम. બીજાને મદદ કરવા વાળા, બીજાનું દુઃખ દૂર કરવા વાળા, બીજાને આપવા વાળા, કાંઈ ને કાંઈ, રોટી કપડાં ઓર મકાન કાંઈ પણ આપો તમે, તો તમે એવું વિચારો કે આપણે જો આપી દેશું બીજાને, આમ 99% માણસો એવું વિચારે છો. અમને તો જે કોઈ મળે એ આવું જ વિચારે, જે કોઈ મળે એ આવું જ વિચારે, જે કોઈ મળે એ આવું જ વિચારે કે અમે બધો ખર્ચી નાખીએ. થોડું થોડું ધન મળ્યું હોય, માંડ માંડ ભેગું કર્યું હોય, અને એક હારે પછી તો અમને પછી શું કોણ આપે? અમને કોઈ ન આપે. આ કળિયુગ છે ભાઈ. તો तेरे दुख दूर करेंगे राम. ભગવાન રામ એ તમારું દુઃખ દૂર કરશે. તમને જરૂર પડશે એ બધુંય ભગવાન આપશે તમને. અને શ્રીમદ ભાગવત ગીતા એમાં કૃષ્ણ પ્રાગટ્ય કરીને આદિશક્તિએ અર્જુનને ગીતા એનું જ્ઞાન આપ્યું છે. અને એમાં
એમ કહ્યું છે કે તમે બસ ભક્તિ કરો ને, મનુષ્ય અવતાર આપ્યો છે ભગવાને તો ભક્તિ કરો, તમારું દુઃખ, તમારી તકલીફ, તમારા પ્રશ્નો એ અટકશે નહીં. એવું આપણે ઘણી વખત આ મંગલાચરણના વિભાગમાં કહ્યું છે. શ્રી શુક ઉવાચ ન ચેદિહૈવા પતિતં યથામહસઃ કૃતસ્ય કુર્યાન મનોક્તિપાણિભિઃ ધ્રુવં સ્વૈ પ્રેત્ય નરકાનું પૈતિ ये कीर्तिता में भवतस्तिग्मयातना. આ શ્લોક ભલે થોડોક અઘરો પડે, પણ એનો અર્થ એવો છે કે મનુષ્ય મન, વચન, વચન એટલે વાણી, મન, વાણી અને શરીરથી પાપ કરે છે. ઘણાય મનુષ્યો એ મનથી પાપ કરે, માનસિક, શરીરથી પાપ કરે, હાથ પગથી, આંખોથી, કાનથી, અને એ બધાય પાપો જો થઈ ગયા હોય એનાથી પુણ્ય થાય. મન, વચન અને શરીર, કર્મ, મન, વચન અને કર્મથી પુણ્ય કાર્ય પણ થાય. કર્મેન્દ્રિયોથી ભગવાનના કાર્યો કરીએ, કથા કરીએ, એ પુણ્ય કાર્યો કહેવાય. અને પાપ કર્મ, બીજાને ન ગમે તેવું બોલીએ, અભિમાનથી બીજાનું અપમાન કરીએ, ન થાય એવું આપણે કર્મ કરીએ, એ બધાય પાપ કર્મ કહેવાય, મન, વચન અને કર્મથી. અને મનુષ્ય અવતાર દરમિયાન પાપ કર્મ જો થઈ ગયા હોય તો એમાં ઘણા પાપ કર્મો એવા છે કે એનું પ્રાયશ્ચિત કર્મ કરીએ જો તો ચોક્કસ પાપનો નાશ થાય છે. અને પ્રાયશ્ચિત કર્મ જો થાય તો પછી નરકમાં જવું ન પડે, કારણ કે પાપનો નાશ થઈ જાય. આ અમુક પ્રકારના પાપ કર્મ એવા છે, અને અમુક પ્રકારના પાપ કર્મ પ્રાયશ્ચિત કરવાથી એ નાશ નથી પામતા, સજા ભોગવવી જ પડે. અને પ્રાયશ્ચિત કર્મ ન કરે કોઈ
અથવા પુણ્ય કર્મ ન કરે અથવા ભક્તિ ન કરે તો મૃત્યુ પછી મનુષ્યએ નરકમાં જવું પડે છે, સજા ભોગવવી પડે છે. એ આપણે નરક 28 પ્રકારના એવું કહ્યું છે. એટલે બધાય મનુષ્યો એમણે જાણતા અજાણતા પાપ કર્મો કર્યા જ હોય, થઈ જ જાય. એની સજા ભોગવવી ન પડે એટલા માટે મોટે ભાગે મનુષ્યોએ પ્રાયશ્ચિત કર્મો કરી લેવા અને શરત એવી છે કે પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી પાછા પાપનો નાશ થઈ જાય તો પાછા પાપ કર્મ કરવાના નહીં. તો પછી આવું ચક્ર ચાલુ થઈ ગયું કે પાપ કરો, પ્રાયશ્ચિત કરો, પાપનો નાશ થઈ ગયો, પાછા પાપ કરો, પ્રાયશ્ચિત કરો, પાપનો નાશ થઈ ગયો. પણ આ ભગવાન આવું નથી ચલાવતા હો. આપની ટેકનિક, બધાય મનુષ્યની ટેકનિક, બધાય મનુષ્યની આવી બુદ્ધિ હોય તો એ ભગવાન ન ચલાવે. પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી તો જ માફ થાય પાપ કર્મ. જો એવા પ્રકારના પાપ કર્મ ફરીવાર કરવા ન થાય અને ફરીવાર એવા પ્રકારના કર્મ ન કરે તો જ પાપ કર્મ માફ થઈ જાય છે. પછી ક્યારેય આખી જિંદગીમાં ન કરવાના હોય આવા પાપ, અને તો જ નરકની સજામાંથી મુક્તિ મળે છે હો. હા, પ્રાયશ્ચિત કર્મ થાય પછી પણ જો અપરાધો પાપ કર્મો માણસ કરે તો મનુષ્યનું પ્રાયશ્ચિત કર્મ એ નિષ્ફળ જાય છે હો. એ તો હાથીના સ્નાન જેવું થાય. હાથી સૂંઢથી સ્નાન કરે, પાણી ભરે સૂંઢમાં અને પોતાના શરીર ઉપર પાણી ઉડાડે અને સ્નાન કરે હાથી. પછી બહાર નીકળીને હાથી પાછો ધૂળ રેતી એ ઉડાડે પોતાની સૂંઢ મારફતે. તો હાથીએ સ્નાન કર્યું શું કામનું? પાછી ધૂળ ગંદુ પાણી નાખે તો. આવી રીતે પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી પાછા એવા ને એવા કર્મ જો કરીએ તો આપણા પાપ કર્મો એનો નાશ નથી થતો. પાછું હાથીના સ્નાનની જેમ ગંદુ થવા જેવું થાય શરીર, આત્મા આપણો, અને પ્રાયશ્ચિત કર્મ નિષ્ફળ જાય છે. અને એવું પણ સમજાયું છે કે
નશો કરવાના પ્રવાહી, આલ્કોહોલ વાળા પ્રવાહી, શરાબ પીવા માટે શરાબથી ભરેલ ઘડાને તમે ગંગા નદીમાં સ્પર્શ કરાવો, સ્નાન કરાવો શરાબના ઘડાને, તો ગંગા એમને પવિત્ર ન કરી શકે. આવી જ રીતે પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી પણ પાપ કર્મ જો કરીએ, ચાલુ રાખીએ, તો પ્રાયશ્ચિત કર્મની કોઈ અસર થતી નથી અને પાપ કર્મનો નાશ થતો નથી. આ ઉપદેશ એને કારણની કથા, એને લગતી કથા આપણે થોડીક ચાલુ કરીશું. કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યાઃ સંસર્ગ દૂષિત. કાન્યકુબ્જ એટલે કનોજ નામનું નગર. અમે નામ સાંભળ્યું છે, તમે પણ સાંભળ્યું હશે કનોજ. એને પેલા કાન્યકુબ્જ નામ હતું. એમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. દાસીપતિ એટલે વેશ્યાઓનો પતિ. વેશ્યાની સાથે લગ્ન કરેલું હોય એને દાસીપતિ કહેવાય. અને વેશ્યાના સંપર્કને લીધે, સંસર્ગને લીધે આ બ્રાહ્મણના બધા સદગુણો નાશ પામ્યા હતા. સદાચાર નાશ પામ્યા હતા. આ બ્રાહ્મણનું નામ અજામિલ હતું. આ અજામિલ એમણે બધા જ પાપ કર્મો કર્યા છે. એક કોઈ પણ પ્રકારના કર્મો એવા નથી કે અજામિલે ન કર્યા હોય. પાપ કર્મો, હા, ચોરી, લૂંટ, છેતરપિંડી, કપટ, દગો, આવા બધા પાપ કર્મો કહેવાય. આવા કર્મો કરીને બીજાનું કાંઈ મેળવવું એને પાપ કર્મ કહેવાય છે. અને
ચોરી, લૂંટ, છેતરપિંડી, કપટ, દગો કોઈને આપીએ, કોઈને વિશ્વાસ આપ્યા પછી પણ એ વિશ્વાસનું પાલન આપણે ન કરીએ અને વિશ્વાસ ભંગ થાય એવા કાર્યો કરીએ તો એને કહેવાય પાપ કર્મ. અને આવા પાપ કર્મ મારફતે મેળવેલ ધન સત્કર્મ ન કહેવાય. આવા ધન એનાથી કુટુંબનું કલ્યાણ કરનારા એને પણ પાપ કર્મ નડે છે. બીજા દેહધારી જીવોને આ અજામિલ કષ્ટ આપતો અને પોતાના કુટુંબમાં તો હતુંય કોણ બીજું, પણ અજામિલ આ દાસીપતિ વેશ્યા અને આ એનો પતિ, એની પાસે તો બીજા હોય કોણ, તો પાલન પોષણ આવી રીતે મેળવેલા ધનથી કરતો અને બધાને તકલીફ આપતો. હા, આવો આ અજામિલ દાસીપતિ હતો. ઈઠ્યાસી વર્ષનો હતો એમ કહેવાય છે. ઉંમર ઘણી જગ્યાએ લખેલી હોય, ઘણી જગ્યાએ ન લખેલી હોય, પણ એમ કહેવાય છે કે 88 વર્ષની ઉંમરનો આ બ્રાહ્મણ, એને 10 પુત્ર હતા. એકવાર સંતોએ એને કહ્યું, પ્રેરણા કરી, સલાહ આપી અને સૌથી નાનો પુત્ર હતો એનું નામ નારાયણ રાખ્યું. અને આ નાના પુત્ર નારાયણ એમાં પુત્ર મોહ જાગ્યો. વારે વારે આ પુત્રને બોલાવતા, થોડોક સમય ન જોવે તો પૂછે કે ક્યાં ગયો નારાયણ? કેમ નારાયણ નથી દેખાતો? નારાયણે ભોજન લીધું કે? નારાયણ જાગ્યો કે? આમ એના પુત્રનું નામ નારાયણ રાખ્યું હતું, સૌથી નાના પુત્ર. અને એમાં એને પ્રેમ બહુ જાગ્યો, પુત્ર પ્રેમ. એટલે હંમેશા એ પુત્રનું નામ નારાયણ હતું, સંતોના કહેવાથી રાખેલું. એટલે એને અજામિલને નારાયણ ભગવાનની ભક્તિ જમા થવા લાગી.
સતત નારાયણનું નામ અજામિલ લેતો તો, નામ જપ, એના કારણથી અજામિલને પણ પ્રભુની કૃપા, નારાયણ ભગવાનની કૃપા થઈ છે. બધું જ અજામિલે આ નારાયણને સોંપી દીધું. નારાયણ નામના પુત્રને, સૌથી નાના પુત્રને. અજામિલને મૃત્યુ વેળા, મૃત્યુ સમય એના કારણથી બીક લાગતી અને એને લેવા માટે મૃત્યુ દેવ યમરાજ એના પાર્ષદો એ આવતા એવા સમયે પણ અજામિલ નારાયણ ભગવાનનું જ ચિંતન કરતો હતો, એનું નામ લેતો હતો. અને આવે સમયે નારાયણ ભગવાનના પાર્ષદો, સેવકો આવી ગયા, હાજર થઈ ગયા. બોલાવ્યા ને અજામિલે, નારાયણ ક્યાં ગયો? નારાયણ મને તકલીફ છે, નારાયણ મને મદદ કર, નારાયણ અહીંયા આવ. અને નારાયણ ભગવાનના આવા ચિંતનથી પાર્ષદો નારાયણ ભગવાનના આવી ગયા. અને અજામિલને બચાવ્યો. યમદૂતોને ભગાડ્યા. યમના દૂતો આવ્યા લેવા, નારાયણ ભગવાનના દૂતોય આવ્યા. પછી યમ રાજા પોતે અને નારાયણ ભગવાન એની ભક્તિ જાણતા અજાણતા પણ જો થઈ જાય તો નારાયણ ભગવાન એના પાર્ષદો બચાવે છે. આ યમદૂતો એનાથી, અને યમદૂતોને ભગાડે છે. અને યમદૂતો એમણે કહ્યું કે આ પુત્ર નારાયણને યાદ કરે છે, એનો પુત્ર છે, એનું નામ નારાયણ રાખ્યું છે. આ ભક્ત નથી, ભગવાનનું નામ નથી લેતો, એ તો નારાયણ એનું નામ લે છે, એના પુત્રનું નામ લે છે. ત્યારે નારાયણ ભગવાને કહ્યું એમના દૂતો મારફતે કે નારાયણ એવું માત્ર બોલવાથી પણ ભગવાન કબૂલ રાખે છે. એટલે કોઈ પણ નામ તમે લ્યો, રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, માતાજી માતાજી માતાજી, ગણેશજી, હનુમાનજી, કોઈ પણ નામ લ્યો. આ કથામાં આવે છે
કે તમારે ધ્યાનથી સતત ચિંતન કરવાની જરૂર નથી ભાઈ. અને તમારો ઈરાદો ભગવાનનું નામ લેવાનો હોય કે ન હોય? ન હોય તોય ભગવાન આદિશક્તિ, તમે એના પ્રાગટ્યોની ભક્તિ કરો, એનું નામ સ્મરણ કરો, કે આદિશક્તિનું કરો, કે મહાદેવજીનું નામ સ્મરણ કરો, કે મહાદેવજીનો શ્લોક તમે બોલો, સતત ચિંતન કરો. એને કહેવાય 24 કલાક જ્યારે જ્યારે તમને અનુકૂળતા હોય ત્યારે નામ જપ કરો. તો એ ભગવાન કબૂલ રાખે છે. ભગવાન એવું નથી કહેતા કે તમે એવું જ્ઞાન પ્રાપ્ત કરો કે આ ભગવાન છે. ભગવાન એવું નથી કહેતા કે તમે ભગવાનની મૂર્તિ તમારા હૃદયમાં ઉત્પન્ન કરો. એવું ભગવાન નથી કહેતા. ભગવાન તો એમ જ કે બસ તમારી જીભ હલે કે ન હલે, તમે હૃદયથી પણ ભગવાનનું નામ છે એવી તમને ખબર પણ ન હોય અને તમે નામ લ્યો. જેમ અજામિલે લીધું. અજામિલ તો એના દીકરાને બોલાવતો હતો. અને આવા કારણથી તો નામ જપનો મહિમા બહુ છે. નારાયણ ભગવાન એની ભક્તિ તમે ગમે તે રીતે કરો, તમને ખબર હોય કે ન હોય, ધ્યાન તમારું રહે કે ન રહે, પણ નામ સ્મરણ કરો. બસ એટલું જ જરૂરી. અને તમે આખો મંત્ર ધ્રુવજીએ બોલ્યા હતા, આખો મંત્ર જાપ કર્યો હતો, દ્વાદશ મંત્ર. બોલશો? હા હા, તો બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીને તો ખબર હતી કે આ ભગવાનનો મંત્ર છે. આ મંત્ર બોલવાથી ભગવાન પ્રસન્ન થાય ને થાય જ. પણ ખબર ન હોય તમને કે આ મહાદેવજીનો પ્રિય મંત્ર છે. મહાદેવજી આ મંત્ર જાપથી મદદ કરે છે. મહાદેવજી આ મંત્ર જાપથી પ્રસન્ન થાય છે. મહાદેવજી આ મંત્ર જાપથી વરદાન આપે છે. એવી તમને ખબર ન હોય અને તમને કોઈ એમ કહે કે તમે આ મંત્ર એનું લેખન કાર્ય કરો, તો તમે એ મંત્ર લખો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુક્મીવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. અંદર 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 હૃદયથી, મનથી તમે આ મંત્ર બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. તમારું ધ્યાન મહાદેવજીમાં કેન્દ્રિત થાય કે ન થાય, તમે મહાદેવજીની મૂર્તિ, આકૃતિ, છબી, એનું
ધ્યાન કરી શકો કે ન કરી શકો, બસ માત્ર જેમ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રથી ભગવાન મળે, એમ આ મંત્રથી આદિશક્તિ જ આદિ ભગવાન જ મળે હો. મહાદેવજી મહાદેવજી પછી મહાદેવજી એની ભક્તિ થાય તો મહાદેવજી મારફત આદિશક્તિને જ પ્રસન્ન કરવાની અને આદિશક્તિ જ પ્રસન્ન થાય. એટલે બધું પહોંચે એક જ જગ્યાએ હો. ગમે તે નામ લ્યો ને, મહાદેવજી, માતાજી, ગણેશજી, અને કોઈ પણ નામ તમને ખબર ન હોય કે આ ભગવાનનું નામ છે. અને એટલે તો એવું કીધું છે વાલા ભક્તો કે પહેલાંના વખતમાં તો બ્રાહ્મણોનું નામ તમે જુઓ તો ભગવાનનું નામ જ હોય એવું રાખતા કે છેલ શંકર, એ કે આ અમારે છેલ્લો દીકરો, એનું નામ છેલ શંકર રાખ્યું. તો એને બોલાવે કે એ છેલ શંકર, તો શંકર તો આવે જ, મહાદેવજી તો આવે જ. અને ઘણા એના નામ બ્રાહ્મણના મૂળ શંકર રાખ્યા હોય, તો મૂળ શંકર તમે બોલાવો કે એ મૂળ શંકર, તો શંકર તો આવે જ. આવી રીતે તમે નામ લેવાનો મહિમા બહુ છે. અને આ અજામિલ ઉપર એની આ કથા એના માધ્યમથી નારાયણ ભગવાન આદિશક્તિ એમણે કૃપા કરી. અને આપણે પણ આ પ્રસારણ યુટ્યુબ મારફતે કરીએ છીએ. નિત્ય ભાગવત અંતર્ગત યુટ્યુબમાં તમે સર્ચ કરો પ્રતાપ વ્યાસ, તો આ કથા તમને મળશે, આજની પણ. અને નારાયણ ભગવાન અજામિલ ઉપર કૃપા કરી. એવી રીતે બધા ભક્તો એણે કોઈ પણ ભગવાનને યાદ કરવા, સતત નામ જપ કરવું, સૂતા સૂતા, રાત્રે, બપોરે, નીંદમાં પણ જો થઈ જાય રટણ, તો એ ભક્તિ કહેવાય છે. નામ જપનો મહિમા અજામિલના આ કથા મારફતે સમજાયો છે હો. હા, અને ભગવાન મદદ કરવા આવે અને નારાયણ ભગવાનની કૃપા, આદિશક્તિની કૃપા, એના પ્રાગટ્ય, એની ભક્તિ જો કરો તો પણ એનું નામ લેવાથી કૃપા ભગવાનની આદિશક્તિની થાય જ છે. એમ આ અજામિલના આખ્યાન ઉપરથી, અને આમ તો ઉપાખ્યાન કહેવાય છે, પણ અજામિલનું આખ્યાન એ મૃત્યુ સમયે અજામિલને નારાયણ ભગવાનના નામનો ઉચ્ચારણ કર્યું, એટલે એમને નારાયણ ભગવાનના પાર્ષદોએ નારાયણ ભગવાને બચાવી લીધા. અને નારાયણ પ્રભુના લોકમાં બીજા કોઈ પણ ભક્તો
અજામિલને પણ આ નારાયણ લોક એમાં સ્થાન મળશે એવી કૃપા કરી અને મૃત્યુ સુધરે એવી કૃપા કરી અજામિલ એને યમદૂતોના પાર્ષદોએ બાંધ્યા, એના બંધનમાંથી છોડાવ્યા નારાયણ ભગવાનના પાર્ષદોએ. અજામિલને આનંદ થયો. અજામિલે જ્ઞાન સાથે પ્રણામ કર્યા. અજામિલ એને બચાવ્યો છે નારાયણ ભગવાને. નારાયણ ભગવાનના પાર્ષદોએ એનો ઈરાદો નહોતો. એનો ઈરાદો દીકરાને બોલાવવાનો હતો, દીકરાનું નામ લેવાનો હતો. છતાંય જો નારાયણ ભગવાન આટલી બધી દયા કરે અને કોઈ પણ આદિશક્તિ એના સ્વરૂપ એ આટલી બધી દયા કરે તો એનું નામ જ્ઞાન સાથે લેવું, ભક્તિ કરવાના હેતુથી લેવું. આપણા નિત્ય ભાગવતની કથા, નિત્ય ભાગવત અંતર્ગત આ કથા કરીએ છીએ અને આજે પણ આપણે ભક્તિ કરવાના ઈરાદાથી, અને ભક્તિ એ એટલા માટે કે આપણું મૃત્યુ સુધરે, આપણી જિંદગી આ સરળ બને અને આપણે ભાગવત ભગવાનની ભક્તિ કરી શકીએ, આપણે ભાગવતની કથા સરળતાપૂર્વક સમજાવી શકીએ અને આપણે ભાગવતની કથા કરવા જઈ શકીએ અને ભાગવતની કથા કરી શકીએ એવી કંઈક ગોઠવણ, સરળતા, સગવડતા કરી આપે ભગવાન, એવી ઈચ્છાથી આપણે ભક્તિ કરવા આ ચાલુ કરી છે નિત્ય ભાગવતની કથા. અને અજામિલ એણે પછી તો જ્ઞાન સાથે ભગવાનને ભક્તિ કરી, જેમ આપણે ભક્તિ કરીએ છીએ. અને આપણને પર પણ ભગવાન અત્યારે ભલે એવું લાગે પણ અટકાયત જે કાંઈ આપણને દેખાય છે, કષ્ટ જે કાંઈ આપણને દેખાય છે એ બધું જ આ ભગવાન દૂર આપણું કરી શકે છે અને કરશે જ. ભક્તને મદદ ન કરે તો ભગવાને ના પાડી છે કે પાપીને તો મદદ કરવી જ નહીં, ભક્તને જ મદદ કરે. અજામિલ વેશ્યાની સાથે રહેતો હતો. સંતોનો સંપર્ક થયો. અને કેવી રીતે અજામિલને વરદાન મળ્યું, ભગવાનની કૃપા મળી. નારાયણ ભગવાનનું નામ એના રસ્તે કેવી રીતે ચાલ્યો, જેવો સંગ એવી અસર થાય. એમ આપણે કોઈ પાપીના સંગમાં આવી જાય તો આપણે એવા કર્મ કરવા પડે, પુણ્ય કર્મ આપણે કરીએ ન શકીએ. અને કોઈ પુણ્યશાળી એમને સાથે આપણે સંગ થાય
તો એ આપણે વાટ જોઈએ છીએ ઘણી વખત કે ભગવાનની કૃપા, ભગવાનને તો એક સેકન્ડ કરતાં પણ ઓછો સમય મદદ કરવા માટે જોઈએ, પણ એ તો ભગવાન આપણને એમ છે કે આપણી ભક્તિ હજી પૂરતી નથી થઈ એટલે આપણી ઉપર કૃપા નથી કરતા ભગવાન. અને અથવા તો આપણે ભાગવત કથા કરવા વિડીયો, ભાગવત આપણા વિડીયો ઉતરે, આપણી ચેનલમાં મૂકીએ પહેલાંની જેમ, એવી રીતે આપણે કથાઓ કરવાની ઈચ્છા છે, પણ સંપર્ક એ ભગવાન કરી આપ્યો. યોગક્ષેમમ વહામી અહમ. આમ ભગવાન આપણી ઉપર કૃપા કરે અને આપણા યોગક્ષેમ એટલે આપણે કોઈ સંપર્ક ન હોય તો એ ભગવાન જાય ક્યાં? કે જ્યાં કથા કરાવવા શોધખોળ કરતા હોય, ઇંતજાર કરતા હોય, તપાસ કરતા હોય કે કોણ કથા કરી આપશે, અમારે કથા કરાવી છે, તો ત્યાં ભગવાન આપણો રેફરન્સ મૂકે, પ્રગટ થાય, રૂપ લે કોઈ પણ, અને ભગવાન કરી આપે આપણું કામ. અને આપણે સંપર્ક થાય કે અમારે તો કથાની કરાવવાની બહુ જરૂર છે, કાલથી આવતા રહ્યો, કથા ચાલુ કરી દો, અને તમે જેમ કહેશો તેમ અમે કાર્ય કરીશું 7 દિવસ, અને ભક્તિ કરવી છે અમારે. આવા ભક્તો મેળવી આપે એવું પણ બને. અને આપણે તો ભગવાને કીધું છે, આપણને પણ પ્રેરણા કરી છે કે આપણે ભગવાનને યાદ કર્યા વગર રહી શકતા નથી, ભગવાનની પાસે માગણી કર્યા વગર રહી શકતા નથી. એમ કીધું છે કે ભગવાન પાસે કાંઈ માગવું નહીં, ભગવાન એની મેળે આપશે. ભગવાન તપાસ કરતા હોય કે ભાગવતની કથા આપણે માગીએ તો આપણા માટે કલ્યાણકારી છે કે નહીં. અરે ભાગવતની કથા તો બધા માટે કલ્યાણકારી હોય, વક્તા. અને આપણે તો એમ કહી છીએ કે કોઈ પણ શરતે હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, અમારી ઉપર કૃપા કરો અને અમને ભાગવતની કથા કરવાની તક આપો. અને આપ બધું કરી શકો છો, યોગક્ષેમમ વહામી અહમ, એવી રીતે. અને અમે હજુ ભક્તિ કરવાની, આપ આટલી ભક્તિ કરવાની તક આપો છો તો થોડીક વધારે. અને ઘણી વખત કહેવામાં આવ્યું છે, ભક્ત ભગવાનને કહે છે કે એસા હમને ક્યા માંગા જો દેને સે શકું ચાહતે હો. હે પ્રભુ, હે आदिशक्ति, हे जगत के नाथ, ऐसा हमने क्या मांग लिया? भागवत की कथा तो मांगी, भागवत की कथा करने की इच्छा पूर्ण कर दो, यही तो मांगा, इसमें क्या मांग लिया हमने? क्या आप दे नहीं सकते, देने से सकूँ चाहते हो? ऐसा हमने क्या मांगा जो देने से सकूँ चाहते हो? मेरी विनती सुनो ए कन्हैया, मेरी विनती सुनो ए मुरारी, रख लो अपनी बात, देना है तो दीजियो जन्म जन्म का साथ, देना हो तो दीजियो
जन्म जन्म का साथ। हे प्रभु जन्म जन्मनी भक्ति आपो, जन्म जन्म भागवतनी कथा, तमारा भागवतनी कथा मार्फते गुणगान अमे गाया करिए गाया करिए गाया करिए। એટલી અમને શક્તિ આપો, એટલી અમને સગવડતા આપો, એવા અમને સેવકો આપો, એવા અમને માણસો આપો, એવા અમને ભક્ત આપો। આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત ભગવાનની પાસે આજે આપણી ઈચ્છા આપણે એમને કહી દીધી છે અને ભગવાન આપણી ઉપર કૃપા કરશે અને આપણે બધું ભગવાન ઉપર જ, ભગવાન સિવાય બીજું કરે કોણ? માણસો નહીં, ભગવાન જ કહેતા હોય ભાઈ કોઈનું પાણી પીવું ને માત્ર એ તો તમે સામાન્ય ગણો છો, પણ અમે એમ કહી કે લેનદેન હોય તો જ પાણી પી શકાય ભાઈ, નહીતર ન પી શકાય પાણી। તો પછી રૂપિયા પૈસા મિલકત એનો વ્યવહાર એ લેવડ દેવડ કેવી રીતે થઈ શકે? આપણે એમ કહી કે મને આવી સગવડ, મને આવું કરી આપો, મને આવું કરી આપો, પણ આપણા નસીબ આપણા કર્મ એટલા હજી પૂરા સંતોષકારક રીતના અને એવી ભક્તિ ન થઈ હોય, પણ આપણે ચાલુ રાખશું। ગોપીઓએ કીધું છે કે જો તમે અમને નહીં અપનાવો તો અમે બીજો જન્મ, ત્રીજો જન્મ, એમ આ જન્મમાં પણ ભગવાનને આપણે એવું જ કહેવું છે તમારા વતી અને અમારા વતી કે હે ભગવાન તમે અમને ભાગવતની કથા નહીં આપો તો અમે આગલો જન્મ, એના પછીનો, એના પછીનો, એના પછીનો, એમ અમે જન્મ જન્મ પસાર કરશું, પણ એકવાર તો તમે કૃપા કરશો ને કોઈક જન્મમાં। અરે વાલા ભક્તો, ભગવાનને તો માત્ર તમે ભક્તિ મારફત એમ કહો કે હે ભગવાન તમારું ભક્તિ કરવાની તક આપો, ભાગવત કથા કરવાની તક આપો, તો દિવ્ય કથા કરવાની તક આપે હો। આવા ભગવાન છે અને આપણને તો એ જ ભક્તિ, એના માટે જ ભક્તિ કરીએ છીએ। તો આપણે આ કથાને હવે વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર। હે પ્રભુ बोलिए भागवत स्वरूप भगवान की जय। कथा ने विराम।